નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન અને આવનારા દિવસમાં હવે વરસાદની શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે। હવે ખાસ માહિતી આમ જોવા જઈએ તો અત્યારે દરેક ખેડૂત ભાઈઓને એક જ પ્રશ્ન હશે કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને વરસાદને લઈને જાણવું હશે, કેમ કે અત્યારે જે ઘણા બધા વિસ્તારોની અંદર ટૂંકા ગાળાની મગફળીનું વાવેતર હતું, હવે હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે। કપાસમાં પણ ફ્લાવરિંગ લાગી ગયું હોય, કોઈ જગ્યાએ કપાસમાં હવે અત્યારે વીણી કરવાનો સમય હોય એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે આગતરો કપાસ હશે અને અત્યારે હવે જો વરસાદ થાય તો ઘણી જગ્યાએ નુકસાન પણ થાય એમ છે। એની સામે અમુક જગ્યાએ નુકસાન થાય એમ છે તો અમુક ખેડૂતને ફાયદો પણ થાય એમ છે। બંને વસ્તુ છે, નફો અને નુકસાન બંને પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ નથી કે એક બે દિવસની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ નથી। અલગ અલગ માધ્યમથી તમને એવું જાણવા મળતું હશે કે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં કે અલગ અલગ ન્યૂઝપેપરોમાં એવું તમે સાંભળતા હશે કે હવે ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ છે, પણ હકીકતે એવું છે નહીં। અમારા જે પ્રિડિક્શન મુજબ જોવા જઈએ તો હજી ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય છે, ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી। હા, એક ચોક્કસથી છે કે લગભગ 22 સપ્ટેમ્બર આસપાસથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે, પણ અત્યારે જે આપણે વરસાદની વાત કરવાની છે એ વાત પહેલાં આપણે સમજાવી દઉં। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા કે 15-16 તારીખ આસપાસથી એક વરસાદનો નવો રાઉન્ડ આવશે। હવે એ 15-16 તારીખથી આવવાનો છે। આ જ દિવસ સુધીમાં અનેક જગ્યાએ આમ તો છૂટાછવાયા વરસાદ પડ્યા છે, પણ એકદમ સીમિત વિસ્તારમાં છેલ્લા 2 દિવસની અંદર વરસાદ જોવા મળ્યા છે અને એ પણ કલાક માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ હોય, જે મંડાણી વરસાદ હોય એવા મંડાણી વરસાદ છે એ છેલ્લા 2 દિવસ દરમિયાન નોંધાયા છે। આવતીકાલે 15 તારીખથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે। વરસાદની શરૂઆત થશે એટલે પહેલાં જે 15 તારીખથી જે વરસાદની શરૂઆત થશે એક સીમિત વિસ્તારોમાં હશે, 16 તારીખે પછી વિસ્તાર વધશે, 17 તારીખે વિસ્તાર વધશે, એમ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે। જોકે આ વરસાદી રાઉન્ડ છે અત્યારે આપણે માહિતી આપી રહ્યા છીએ એ 15થી 21 તારીખ સુધીની માહિતી છે, પણ 21 તારીખ પછી પણ વરસાદ આમ તો ચાલુ રહેવાના છે, પણ 15થી 21 તારીખ સુધીની જે આ આગાહી છે એની અંદર જરૂરી નથી કે આ તમામ વિસ્તારની અંદર વરસાદ આવે, કેમ કે આ જે 15થી 21 તારીખનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની આગાહી નથી। ગુજરાતના 40થી 50% વિસ્તારને જ આ વરસાદનો લાભ મળશે। ખાસ કરીને આ વરસાદ છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર થોડીક શક્યતા વધારે રહેશે, એ પછી બીજા સ્થાને રહેશે મધ્ય ગુજરાતના જે આણંદ, નડિયાદ અને વડોદરા જેવા વિસ્તાર છે એ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એટલે આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે 15થી 21 દરમિયાન રહેલી છે, જેમાં ખાસ કરીને જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થશે। ખાસ કરીને 18, 19, 20 અને 21 આ 4 દિવસ એવા હશે કે તેમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ થશે અને આ વરસાદની અંદર અતિવૃષ્ટિ થાય તેવી કોઈ શક્યતાઓ નથી। આ વરસાદ છે મુખ્યત્વે બપોર પછીના સેશનમાં હશે, આમાં થોડું ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે। વરસાદ જે સમયે ચાલુ હશે એ દરમિયાન પવનની ઝડપ પણ થોડીક વધી શકે છે, એટલે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડી શકે। એક પ્રમાણે જોવા જઈએ તો આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। ખાસ કરીને આ વરસાદ છે એ બપોર પછીના સેશનમાં છે, જ્યાં પડશે ત્યાં કલાક 2 કલાક માટે પડે, 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે। એકલ દોકલ કદાચ એવું કોઈ સેન્ટર નીકળે કે ત્યાં 4 ઇંચ કરતાં પણ વધારે પડી જાય, પણ બાકી આમાં બહુ અતિભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી। જ્યાં વરસાદ પડશે ત્યાં 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે। અમુક વિસ્તારમાં અત્યારે હજુ પણ જે ચોમાસું પાક છે એને પિયતની જરૂર હોય એને પિયતનો લાભ પણ મળી શકે છે, પણ આમાં ઘણી વખત એવું પણ બનશે કે આ જે વરસાદ પડતા હશે એમાં 2-5 કિલોમીટરમાં હોય તો બીજા 2-5 કિલોમીટરમાં ન પણ હોય, એટલે કે 5 ગામમાં વરસાદ કદાચ અમુક જગ્યાએ પડ્યો હોય તો બાજુના 5 ગામમાં ન પણ પડ્યો હોય, આવું પણ ઘણી જગ્યાએ જોવા મળશે। એટલે ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે સમસ્યા એ પણ થશે કે આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો આની અંદર હવે આપણા પાકને પિયતની જરૂર છે તો પિયત આપવું કે નહીં, અને અમારા જેવા વેધર એક્સપર્ટને તમે પૂછો તો અમારા માટે પણ હવે આ જવાબ છે એ અઘરો બની જાય, કેમ કે અત્યારે સાર્વત્રિક વરસાદ ન હોય એટલે તમારે પિયત આપવું કે નહીં એનો જવાબ આપવો ખૂબ અઘરો છે। પણ એક ચોક્કસ વાત છે કે નસીબના આધારે આમાં લોટરી મુજબનો રાઉન્ડ રહેવાનો છે, અમુક જગ્યાએ હશે ને અમુક જગ્યાએ નહીં હોય। 15થી 21 દરમિયાન જે આ વરસાદનો રાઉન્ડ હશે 40થી 50% ગુજરાતના જે વિસ્તારો છે એને કવર કરશે અને અનેક જગ્યાએ બપોર પછીના સેશનમાં સારા એવા વરસાદ પણ નોંધાશે। હવે બીજું
કે આ 15થી 21 તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે એનો મતલબ એવો પણ નથી કે 22 તારીખથી વરસાદ બંધ થવાના છે. ચોક્કસથી એક વાત એ છે કે 22 તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. જોકે 22 તારીખે જે ચોમાસાની વિદાયની શરૂઆત થાય એમાં બનાસકાંઠાના જે વાવ-થરાદ વિસ્તાર હશે, નવો જિલ્લો વાવ-થરાદ વિસ્તાર હોય, બનાસકાંઠા છે, કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે, ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે અને ચોમાસાની વિદાય છે પણ ધીમી ગતિએ ચોમાસાની વિદાય થાય અને એ ચોમાસાની વિદાય છે લગભગ 28 અથવા તો 29 તારીખ સુધી ચાલુ રહી તેવી શક્યતાઓ છે. એટલે 22થી 29, 30 તારીખ સુધીનો જે સમય છે એટલે કે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે ત્યાં સુધી ગુજરાતની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ ચાલી શકે છે. ઘણી વખત એવું બને કે ઝડપથી પણ થઈએ. હવે આગળ ઉપર જે એન્ટી સાયક્લોન બને અને એમાં કેવા પરિબળો સક્રિય થાય એના ઉપર વધારે આધાર રાખશે. પણ અત્યારે એક બેઝિક અનુમાન એવું છે કે 22 તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે તો પણ જે 30 સપ્ટેમ્બર સુધી આપણે કન્ટિન્યુ વરસાદ તો જોવા જ મળશે. કદાચ વિદાય લઈ લઈએ એ પછી પણ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ છૂટાછવાયા મંડાણી વરસાદ જોવા મળી શકે છે. એટલે વરસાદ છે હજુ લાંબો સમય ચાલવાનો છે પણ જે એક વૈજ્ઞાનિક ઢબે જે પ્રક્રિયા હોય મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની એ 22 તારીખથી ચાલુ થઈ શકે છે અને આ વરસાદનો રાઉન્ડ 15થી 21 તારીખ સુધી ચાલે અને એ પછી પણ 22થી 30 તારીખ સુધીમાં કયા વિસ્તારમાં અથવા તો કયા પ્રકારના વરસાદ વરસે એ વિશેની માહિતી પણ આપણે આગળ ઉપર આપતા રહીશું. પણ ખાસ દરેક ખેડૂત ભાઈઓને અત્યારે મારે આ એક અગત્યની માહિતી આપવાની છે કે 1-2 દિવસથી જે છૂટાછવાયા વરસાદ પડ્યા છે એ વરસાદ હવે ધીમે ધીમે વધારો થશે. આવતીકાલે 15 તારીખથી વરસાદની જે શરૂઆત થશે એમાં 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ આવતા ઘણા બધા વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ જશે અને ગુજરાતના 40થી 50% વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી જશે. એટલે ખાસ હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો. નમસ્કાર.